શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ તરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे। जय श्री कृष्ण। जय श्री घनश्यामलाल जी ना प्रागट्यनी बधाई वैष्णव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। वल्लभ प्रभुए कृपा करी कि आज अठवाडिये पाछा प्रभुना घरमां पधार्या। नाना हता ने त्यारे आजूबाजूवाळा एवुं बोलता काठियावाड़मां के बापा बापना दुश्मनने होस्पिटल न बतावीश। खरेखर साची वात छे। ए त्यानुं माहोल ने ए ऑपरेशन थिएटर ने एटला बधा डॉक्टरो ने लाइटो ने ए बधुं टूंकमां मारे कोईने बीवडाववा नथी। जे करवुं पड़े छे तो करवुं ज पड़े पण बहु अघरू छे बधुं, बहु अघरू। गमे एटला वाळ वळावीने बेसो के मोढुं धोईने पण अंदरनी जे गभरामण ने दुखावो ने आटला बधा पाटला चढ़ाववा ने जे तकलीफ पड़े पण आ बधानुं मारे एक ज कहेवुं छे कि आपणा घरे आपणा माथे बिराजता आपणा ठाकुरजी ढाल बनीने आपणी पासे ऊभा रहे छे। नहीतर 70 वर्षे आ बधुं बे पगनुं हारे करवुं, ए सहन करवुं, इट इज वेरी डिफिकल्ट टू टूंकमां मरवाला। हरि गुरु वैष्णवनी अनहद कृपा मारा महाराणी मां, मारा वल्लभ, मारो विठ्ठल, मारो वनमाળી, मारी वीरजा, मारा व्रजभक्तो कि आजे सारा समा ठाकोरजी पाछा पोताना घरे गोपाल रावटीमां लई आव्या। हूँ भवो भवनी ऋणी छुं। આપણે કોઈ એવા સારા કર્મો નથી કર્યા કે પ્રભુ પાછા આપણને આમ લાવે। તો જેને વિઠ્ઠલનાથ વિચારે એને પ્રગટ પધારે છે, એની અનુભૂતિ મેં કરી લીધી। હવે આપણે આધાર છે ને એટલે નિરાધાર નથી। આપણો નાથ ઘરમાં છે ને એટલે સનાથ નથી, એટલે સનાથ છીએ, અનાથ નથી। અને સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વગુણ સંપન્ન છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે। એ આધારે તો આજે આપણે બધા જીવન વ્યતીત કરીએ છીએ। પણ જો માનીએ એ સાક્ષાત છે તો આવી પ્રતીતિ તો આપણને બધાને ઘણીવાર થાય। ઘણીવાર એમ થાય કે આમાંથી પાર ઉતરશો કે નહીં। સંશય આત્મા વિનશ્યતિ ગીતાજીમાં દ્વારકાધીશે સ્પષ્ટ કહ્યું છે। પ્રભુના સામર્થ્યમાં ક્યારેય સંશય રાખવો નહીં। પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિંતા વ્રજેત। એટલે આપણે અત્યારે અડધો પોણો કલાક જે થાય એ રોજ કરીશું, પછી 15 દિવસ પછી આ ટાંકા તોડે ને ડૉક્ટર કહેશે 2-3 કલાક બેસો, ત્યારે આપણો વ્યવસ્થિત સત્સંગ કરીશું। આ તો ના કરીએ તો દિવસ વાંચ્યો જાય, અને વાંચ્યો દિવસ મને કે તમને કોઈને ગમે નહીં। હવે વાત કરીએ ગુસાઈજી। જો
વલ્લભ પુષ્ટિ માર્ગના પ્રગટ કરતા. એમના 2 લાલન, ગોપીનાથજી જ્યેષ્ઠ એટલે કે મોટા, અને ગુસાઈજી એટલે કે વિઠ્ઠલનાથજી નાના. ગોપીનાથજીના પ્રાગટ્ય પછી 4 વર્ષ પછી ગુસાઈજીનું પ્રાગટ્ય. ગોપીનાથજીનું પ્રાગટ્ય અડેલમાં, ગુસાઈજીનું પ્રાગટ્ય ચરણાટમાં. આપણે બધાય ગાય છે, ચરણાટ નગારા વાગે. આ આપણે બધાય ગાય છે. શ્વાસ ચડી જાય છે એટલે થોડી વાર લાગે છે બોલતા. શેનો ચડે છે આપણને ખબર ન. તો ગુસાઈજી ના વિવાહ રૂક્ષ્મણી વહુજી સાથે થયા. રૂક્ષ્મણી વહુજી ગુસાઈજીની સાથે સેવામાં એટલા અનુકૂળ કે સેવા સ્મરણ સત્સંગ સિવાય બીજો ક્યારેય વિચાર જ નહીં. અને એમને પ્રભુએ કૃપા કરીને 6 લાલન અને 4 બેટી છે. પહેલા લાલન ગિરધરજી, એનું નામ બીજું ગોવર્ધન. એ કયું સ્વરૂપ? ધર્મી સ્વરૂપ. વાંસળીમાં જે 7 હોય એમાં પહેલું ધર્મી સ્વરૂપ ગિરધરજી એટલે કે ગોવર્ધન. બીજા લાલજી ગોવિંદરાયજી, જેનો હમણાં પ્રાગટ્યોત્સવ ગયો, એનું બીજું નામ રાજાજી. એમના ત્રીજા લાલજી બાલકૃષ્ણજી, જેમનું બીજું નામ રાજીવ લોચનજી. એમના ચોથા લાલજી ગોકુળનાથજી. એમના 4 નામ ગોકુળનાથજી, વલ્લભ, શ્રીજી અને કૃષ્ણ. એમનો માર્ગ પુષ્ટિ માર્ગ જ છે. પણ ગુસાઈજી શ્રૃંગાર કરી રહ્યા હતા શ્રીજી બાવાને, ત્યારે વધાઈ લઈને આવ્યો. એટલે શ્રૃંગાર કરતા હતા ને પિંડરું આવ્યું. એટલે ગુસાઈજી કહ્યું આ બાલક ન્યારો માર્ગ. એટલે એણે ગોકુળનાથજીવાળા, તમે જુઓ બધાય જય શ્રી ગોકુલેશ બોલે. અને એમનું તિલક 2 કિનારા યમુનાજીના વચ્ચેથી બંધાયેલું ને એના ઘણા બધા ભાવ જે મેં કહી દીધું છે, એટલે અહીં વિવરણ કરતી નથી. 5મા લાલજી રઘુનાથ છે, જેનું બીજું નામ રામચંદ્ર છે. 6ઠા લાલજી યદુનાથ છે, એનું બીજું નામ મહારાજ. હવે 6 લાલજી અને 4 બેડી છે. એમાં વલ્ભાખ્યાનમાં આવે છે 9માં લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે. અગ્રજ એટલે કોણ? ગોપીનાથજી. ગોપીનાથજીના 2 બેટે છે, લક્ષ્મી અને સત્યભા. હવે 4 શોભા, દેવકા, એ 4 બેટી છે. એ કોના? ગુસાઈજીના. હવે આટલા બાળકો ભૂતલ પર બિરાજતા હતા અને રૂક્ષ્મણી વહુજીએ લીલા વિસ્તારે. હવે સેવામાં થોડું, એક મિનિટ, આટલા બાળકો બિરાજતા હતા. રૂક્ષ્મણી વહુજીએ લીલા વિસ્તારે. હવે સેવામાં થોડું ગુસાઈજીને બધાએ બહુ કીધું કે બીજા વિવાહ કરો, બાળકોને દેખભાળીએ ને સેવામાં તમને હાથ બટાવે. ગુસાઈજીએ ના પાડે.
ચોથા લાલજી ગોકુળનાથજી, ગુસાઈજી ગઢાની રાણી દુર્ગાવતી થોડો વખત ત્યાં રહ્યા. એટલે ગોકુળનાથજીએ દુર્ગાવતી રાણીને કહ્યું કે આપણે કાકાજીને સમજાવીએ. તો કાકાજી બીજા વિવાહ કરે, કારણ કે હજી બધાય અમે નાના છીએ અને સેવામાં પણ કાકાજીને હાથ બટોરે તો અનુકૂળતા રહે. બહુ આગ્રહ કર્યો એટલે ગુસાઈજીએ બીજા વિવાહ પદ્માવતી વહુજી સાથે કર્યા. એમનાથી એમને ઘનશ્યામલાલજી થયા, જે આજે જેમનો પ્રાગટ્યોત્સવ છે. એ ઘનશ્યામલાલજી હજી તો સાવ નાના હતા, માનું દૂધ પીવા જેવડા. અને પદ્માવતી વહુજીએ લીલા વિસ્તારી. હવે ગુસાઈજીને તો દેવી જીવોના ઉદ્ધાર માટે વારંવાર પરદેશ જવું પડે. પરદેશ એટલે અત્યારે આપણે અમેરિકા ને લંડન ને ઓસ્ટ્રેલિયા જાય છે એમ નહીં મારા વાલા. વ્રજની બહાર જાય એટલે કહેવાય પરદેશ. હવે બધાએ કહ્યું કે આપ પધારો, પણ ઘનશ્યામજી આટલા નાના, હજી તો માનું દૂધ પીવે એવડા. ગુસાઈજીને વ્યથા થઈ કે હવે શું કરું. ત્યારે પ્રથમ લાલજી ગિરધરજી, એમના વહુજીનું નામ ભામિની વહુજી, એણે કાકાજીને કહ્યું, પૂજ્ય કાકાજી, ઘનશ્યામલાલજી મારા ગિરધરજીના પેલા લાલજી મુરલીધરન, જે દશેરાએ જેનું અનુસંધાન મેં તમને બધાને કર્યું હતું, ઢાલ ને તલવારનું. હવે એ અને આપણે ઘનશ્યામલાલજી બેયની ઉંમર બિલકુલ સરખી. એ માનું દૂધ પીવે ધવડાવે ને આ નહીં. આના માં તો લીલા વિસ્તારી ગયા એટલે આવા થઈ ગયા. ત્યારે ભામિની વહુજીએ દંડવત કરીને કહ્યું, કાકાજી આપ ખુશીથી ને પરદેશ કરો. મારા નાના દેવર ઘનશ્યામલાલજીને હું મારા પુત્ર મુરલીધરનજી કરતાં પણ વધુ માનો પ્રેમ આપીશ. ગુસાઈજી રાજી થયા અને ઘનશ્યામલાલજી ભામિની વહુજીની ગોદમાં પધરાવીને ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા. ભામિની વહુજી પહેલાં ઘનશ્યામલાલજીને પેટ ભરાવે અને વધે પોતાનો દૂધ તો મુરલીધરનજીને લે. હવે 6 મહિના પછી ગુસાઈજી પધાર્યા. દરવાજે ઊભા હતા અને દૂરથી જોયું તો એક બાલક સાવ આવું અને એક હૃષ્ટપુષ્ટ. ગુસાઈજી કે પદ્માવતી વહુજી હોત તો આ મારા ઘનશ્યામજી આવા હૃષ્ટપુષ્ટ હોત. આજે વહુજીએ લીલા વિસ્તારી એટલે લાલન. હજી આવો વિચાર મનમાં આવ્યો ત્યાં ભામિની વહુજી આવી અને જે હૃષ્ટપુષ્ટ લાલા હતા એ ગુસાઈજીની ગોદમાં પધરાવીને કહ્યું, કાકાજી घनश्यामलाल जी को अच्छी तरह रखियो है ना, देख लीजिए। अरे बहू जी ये मेरो घनश्याम है। અને એનું બીજું નામ તરત પાડ્યું પ્રાણવલ્લભ. અને મુરલીધરનજી આવા થઈ ગયા હતા, કારણ
પહેલાં કોને પેટ ભરાવતા હતા? ઘનશ્યામલાલજીને. આવા ઘનશ્યામજી કયું? જો ભગવાનના 6 ગુણો: ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. એમાં ધર્મી સ્વરૂપ કોણ? ગિરધર છે. ગોવિંદરાયજી ઐશ્વર્યનો, બાલકૃષ્ણજી વીર્ય, ગોકુલનાજી યશ. બધામાં યશ કોનો ફેલાનો? ગોકુલનાજી. ઐશ્વર્ય, વીર, યશ, જ્ઞાન. હવે જ્ઞાન સ્વરૂપ કોણ? રામચંદ્રજી, રઘુનાથજી. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન. હવે શ્રી સ્વરૂપ કોણ? યદુનાથજી. અને 7મા ઘનશ્યામજી વૈરાગ્ય સ્વરૂપ. એને ઠાકોરજી એના માથે કયું સ્વરૂપ પધરાવી દીધું? મદન મોહનજી, સામનેજી સહિત. મદન મોહનજીને 2 સામનેજી છે. વિઠ્ઠલનાથજીને 1 છે, જેના દ્વારા બિરાજે છે. ગોકુલનાથજીને 2 સામે, જે ગોકુળમાં બિરાજે. ઓ વલ્લભ 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 વલ્લભ. હવે એટલી સુંદર સેવા કરે, હાથ પવિત્ર કરે. આખો દિવસ ઠાકોરજીની પાસે જ બુહારી પોતે કરે ને મંદિર વસરાય પોતે ને ફૂલ ચોટે ને માળાજી કરે ને કુવેથી ને જળ ભરે ને સામગ્રી બનાવે ને ઠાકોરજીના વસ્ત્ર સીવે ને આભરણ બનાવે આખો દિવસ. પછી વહુજી કે આપ હવે થોડો વિશ્રામ કરો, ઠાકોરજીની સેવામાં આનંદ આવશે. ત્યારે પરાણે થોડો વિશ્રામ કરે.